મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 7મા ધોરણના ગણિતનું ચોથું પ્રકરણ સાદા સમીકરણ ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં અત્યાર સુધીમાં આપણે સ્વાધ્યાય 4.1 અને 4.2 છે એ ગણી લીધેલા છે. તે તમે ના જોયા હોય તો આ ચેનલના પ્લેલિસ્ટમાં નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો. દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ શરૂઆતમાં આપણે કંઈક નવું શીખીએ. આજે નવું શું શીખવાનું છે ચાલો જોઈએ. આજે આપણે કોઈ પણ સમીકરણ ઉકેલવા માટે જે પણ પ્રક્રિયાઓ કરવાની છે, જેને સ્થાનાંતર અથવા તો અંગ્રેજીમાં જેને ટ્રાન્સપોઝ કહેવાય છે, તે આપણે શીખવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે આજે ટ્રાન્સપોઝ છે અથવા તો સ્થાનાંતર છે એ બરાબર યાદ રાખીશું, એટલે સમીકરણ છે એ ફટાફટ છે એ ઉકેલાશે. હવે જ્યારે પણ આપણે સમીકરણનો ઉકેલ શોધવો હોય ત્યારે આપણે ચલને અલગ કરવો પડે, જે આપણે અગાઉના વિડીયોમાં જોયા છે. એટલે ઉકેલ મેળવતી વખતે કાં તો સંખ્યા અથવા ચલ, બીજી ભાષામાં કહીએ તો કોઈ પણ પદ છે એને એક બાજુ પરથી બીજી બાજુ પર લઈ જવું પડે છે, ખસેડવું પડે છે. હવે જ્યારે કોઈ પણ સંખ્યા અથવા ચલ છે એને એક બાજુથી બીજી બાજુ ખસેડીએ ત્યારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી છે એ તમે બરાબર સમજશો, એટલે તમે કોઈ પણ સમીકરણ છે એ ફટાફટ ઉકેલી શકશો. હવે સમીકરણમાં છે એમાં જે સંખ્યા અથવા ચલ છે એ ખસેડવા માટે નીચેના ફક્ત 4 જ મુદ્દાઓ છે, અને આ જે 4 મુદ્દાઓ તમે વ્યવસ્થિત યાદ રાખશો તો તમે કોઈ પણ સમીકરણ, ભલે ગમે તેવડું મોટું સમીકરણ હોય છતાં પણ તમે તેને ઉકેલી શકશો. એ પહેલા એક વસ્તુ ફરીથી આપણે યાદ અપાવીએ કે સમીકરણ શું છે, તો કે સમીકરણ છે એ બરાબરની બે બાજુ, જુદી જુદી બાજુ, બંને બાજુ ચલ પણ હોઈ શકે અને સંખ્યા પણ હોઈ શકે. અને આપણે એ પણ શીખ્યા છે કે સમીકરણ છે એની બે બાજુઓ હોય છે, ડાબી બાજુ અને જમણી બાજુ. હવે સમીકરણ છે એની ડાબી બાજુ કોઈ પણ પદ રહેલું હોય એને જો સમીકરણની જમણી બાજુ લઈ જઈએ, અથવા આનું ઊંધું પણ એટલું જ સાચું છે કે જમણી બાજુ કોઈ પણ પદ રહેલું હોય એને આપણે સમીકરણની ડાબી બાજુ લઈ જવું હોય તો કઈ વસ્તુઓ ખ્યાલમાં રાખવી, તો બરાબર સમજીએ આપણે કે સમીકરણની ડાબી બાજુ પર એક પદ છે. અહીં પદ એટલે ફક્ત સંખ્યા પણ હોઈ શકે, ફક્ત ચલ પણ હોઈ શકે, અથવા ચલ અને સંખ્યા આ બંનેનું મળેલું પદ હોઈ શકે. એ ધન છે, પ્લસ છે. તો એ જ્યારે બરાબરની બીજી બાજુએ જશે, અહીં ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ જશે, તો જે ધન પદ છે, પ્લસ પદ છે એ બરાબરની બીજી બાજુ જશે તો એ ધન પદ છે એ ઋણ પદ થઈ જશે. એટલે કે પ્લસ વાળું જે પણ પદ છે એની નિશાની ફરી અને શું થઈ જશે, ઋણ થઈ જશે. એટલે કે સમીકરણની કોઈ પણ એક બાજુમાં સરવાળામાં રહેલું જે પદ છે એ સમીકરણની બીજી બાજુએ જશે તો એ બાદબાકી થશે. એ જ રીતે જો ઋણ પદ હોય સમીકરણની ડાબી બાજુ, ઋણ પદ હોય અને આપણે એને સમીકરણની જમણી બાજુ લઈ જવું, અથવા તો અહીં બાજુ છે એને આપણે એક બાજુ રાખીએ તો ફક્ત છે એ પદની આપણે બરાબરની બાજુ ફેરવવી છે. એટલે કે એક બાજુ જો ઋણ હશે તો એ બરાબરની બીજી બાજુએ જશે તો ધન થઈ જશે, એટલે કે માઇનસ હશે તો પ્લસ થઈ જશે. હવે એ જ રીતે છે કોઈ પણ એક પદ છે એ ગુણાકારમાં હોય
તો ગુણાકારમાં રહેલું પદ છે એ બરાબરની બીજી બાજુએ જશે તો એ ભાગાકાર થશે. એ જ રીતે જો ભાગાકારમાં રહેલું કોઈ પણ પદ હોય અને એને જો આપણે બરાબરની બીજી બાજુએ લઈ જઈએ, ડાબી બાજુ અથવા જમણી બાજુ નહીં, ડાબી બાજુ પરથી જમણી બાજુ અથવા જમણી બાજુ પરથી ડાબી બાજુ લઈ જશું તો જે ભાગાકારમાં રહેલું જે પદ છે એ બરાબરની બીજી બાજુ ગુણાકાર થશે. આ જે ચાર વસ્તુઓ છે, અહીં આ જે ચાર વસ્તુઓ જે આપેલી છે, આ ચાર વસ્તુઓ છે એને બરાબર જો ધ્યાનથી યાદ રાખશો કે ભાઈ કઈ રીતે શું થાય છે, તો કે ભાઈ વત્તા વાળું પદ બીજી બાજુ ઓછા થશે, ઓછા વાળું વત્તા થશે, ગુણાકાર વાળું ભાગાકાર થશે અને ભાગાકાર વાળું ગુણાકાર થશે. આ ચાર જ વસ્તુ યાદ રાખવાની છે આપણે, જેને કારણે કોઈ પણ સમીકરણ ભલે તે ગમે તેવડું મોટું હોય છતાં પણ આપણે તેને ઉકેલી શકીશું. આ ચાર વસ્તુઓ છે એ ફરજિયાતપણે તમારે યાદ રાખવાની જ છે. ચાલો હવે આપણે આગળ વધીએ. આપણે આ ચાર નવી વસ્તુઓ શીખવાની છે આપણે આ વિડીયોમાં અને આપણે તેનો ઉપયોગ કરીશું. હવે આપણે સ્વાધ્યાય 4.1 છે, ફક્ત 4 જ દાખલાઓ છે, પરંતુ આપણે એને ભાગ કરીશું. આજે આપણે સ્વાધ્યાય 4.3 છે એનો પહેલો ભાગ ગણીશું, જ્યારે બીજો ભાગ છે એ હવે પછીના વિડીયોમાં ગણીશું. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો છે કે નીચેના સમીકરણો ઉકેલો. હવે અહીં આપણને સમીકરણ આપેલા છે, આપણે યાદ શું રાખવાની છે, તો કે ભાઈ જે સ્થાનાંતર વાળી જે બાબતો છે એ યાદ રાખીશું એટલે ફટાફટ છે એ સમીકરણ છે તેનો ઉકેલ આપણને મળવાનો છે. સમીકરણ શું આપેલું છે આપણને? 2y વત્તા 5/2 બરાબર 37/2. અહીં અપૂર્ણાંક આવેલા છે. અપૂર્ણાંક હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આપણે તેને ઉકેલતા શીખવાના છે. હવે અહીં શું કરીશું તો કે આપણે ચલને એકલો પાડવાનો છે, એટલે કે આ જે 5/2 વાળું પદ છે એને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ. અહીં 5/2 કેવો છે તો કે એની નિશાની કેવી છે આગળ, તો કે વત્તાની, તો બરાબરની બીજી બાજુએ જશે તો કેવી થઈ જશે? ઓછા. જો ફક્ત આપણે જે પદને ફેરવીએ તેની જ નિશાની ફરશે, બાકીના પદની નિશાની એમને રહેવાની છે. હવે અહીં આ જે બંને અપૂર્ણાંક છે એના છેદ સરખા છે. છેદ સરખા હોય તો આપણે અંશનો સરવાળો અથવા બાદબાકી લઈ શકીશું. અહીં બાદબાકીની નિશાની છે એટલે બાદબાકી લઈશું, એટલે કે 2y બરાબર 37 - 5/2. 37 માંથી 5 જશે તો કેટલા વધશે? તો કે 32/2. 37 માંથી 5 જશે તો 32/2. હવે અહીં 32 છે એને આપણે 2 વડે ભાગી શકીશું. શું આવશે? તો કે 2 1 2, 1 વધ્યો, 2 6 12, એટલે કે 16 2 32 થશે. એટલે કે 2y બરાબર શું મળે આપણને? 16 મળે. હવે અહીં y સાથે જે 2 છે, કોઈ પણ નિશાની ન હોય ચલ સાથે તો હંમેશા ગુણાકાર હોય, આ વસ્તુ યાદ રાખજો. હવે આપણે 2 ને બરાબરની બીજી બાજુ લઈ જવો છે, અહીં ગુણાકાર છે એટલે બરાબરની બીજી બાજુ ભાગાકાર થશે, એટલે y બરાબર 16/2. 16 છે એને પણ 2 વડે ભાગી શકીશું. 8 2 16, એટલે કે y બરાબર શું મળે આપણને? y બરાબર આપણને મળશે 8. હવે આ જે જવાબ મળ્યો છે એ જવાબ સાચો છે કે ખોટો એ કઈ રીતે નક્કી થશે? તો કે આ જે કિંમત જે મળેલી છે, કિંમત આપેલા સમીકરણમાં મૂકી અને ફક્ત શું કરવાનું? બરાબરની ડાબી બાજુ છે એમાં કિંમતો મૂકીએ અને જો સાચું હશે તો જમણી બાજુની કિંમત છે આપણને મળી જશે, જેને આપણી જે તળપદી ગુજરાતી છે એમાં તાળો મેળવ્યો કહેવાય છે. તમારા પાઠ્યપુસ્તકમાં ચકાસો કરીને આપેલું છે. શું છે ખરેખર? તાળો મેળવવાનો છે. પછીનું જોઈએ બીજું સમીકરણ. 5t
વત્તા 28 બરાબર 10. અહીં પણ શું કરીશું તો કે ચલ વાળું પદ ત્યાં ત્યાં રહેવા દેશું આપણે, અને જે બાકીનું જે બીજું પદ છે એને બરાબરની બીજી બાજુ લઈ જઈશું. જો તમને બરાબર ખ્યાલ હોય તો આપણે શરૂઆતમાં જે શરૂઆતના સ્વાધ્યાયો કરેલા છે એમાં શું કરેલું હતું તો કે જે પદ દૂર કરવું હોય એની વિરુદ્ધ નિશાની વાળું પદ આપણે ઉમેરતા હતા. એટલે કે 28 છે, અહીં 28 દૂર કરવા હોય તો બંને બાજુ -28 ઉમેરતા હતા. અહીં પણ તે જ કરીએ છીએ, પરંતુ આ જે કરીએ છીએ એ જે છે એ આ રીત જ છે હવેથી આપણે કરવાની છે. 28 બરાબરની બીજી બાજુ જશે તો કે -28 થઈ જશે. એટલે કે 5t બરાબર 10 -28. 10 માંથી 28 બાદ નહીં થઈ શકે, એટલે કે 28 માંથી 10 બાદ કરીશું તો શું મળશે આપણને -18 મળશે. હવે અહીં પણ જે 5 જે રહેલા છે એ 5 ગુણાકારમાં છે. આ 5 ને બરાબરની બીજી બાજુએ લઈ જશું તો ભાગાકાર થશે. એટલે કે t બરાબર -18/5. અહીં ઉપર નીચે છેદ ઉડી શકતા નથી, એટલે કે t છે જવાબ છે આપણો શું મળશે -18/5. હવે મેં થોડી વાર પહેલા તાળાની વાત કરી હતી ને કે આપણે ચકાસવાનો છે, તો કે અહીં t ની જગ્યાએ -18/5 મૂકીએ તો શું મળે તો કે 18/5 મૂકીશું તો આ 5 ગુણાકારમાં અને 5 ભાગાકારમાં ઉડી જશે. એટલે -18 + 28 બરાબર 10 મળશે. એનો મતલબ એવો થયો કે આપણે જે ઉકેલ શોધ્યો છે એ ઉકેલ છે એ સાચો ઉકેલ છે. દરેક દાખલામાં ફક્ત મૌખિક ગણતરીથી તમારે આ તાળો ચકાસવાનો છે કે આ વસ્તુ સાચી છે કે નથી. પછીનો જોઈએ ત્રીજું સમીકરણ. શું આપેલું છે આપણને? a/5 + 3 બરાબર 2. અહીં પણ આ 3 છે એને બરાબરની બીજી બાજુ લઈ જશું. 3 આ બાજુ છે એ વત્તા છે, બીજી બાજુ જશે તો શું થશે? ઓછા થશે. એટલે કે a/5 બરાબર 2 - 3. 2 માંથી 3 બાદ ન થઈ શકે, એટલે 3 માંથી 2 બાદ કરીશું. 3 માંથી 2 જશે તો 1. મોટી સંખ્યા 3 જેની નિશાની ઓછા છે, એટલે કે આપણનો જે જવાબ મળેલો છે 1 એ શું થશે? -1. એટલે a/5 બરાબર -1. હજુ આપણે a ની કિંમત શોધવાની છે. 5 છે અહીં ભાગાકારમાં છે એ બરાબરની બીજી બાજુ જશે તો ગુણાકાર. એટલે a બરાબર -1 × 5. -1 × 5 એટલે a બરાબર -5. અહીં પણ ચકાસીએ જોઈએ. 5/5 એટલે 1, પણ કેવા 1 મળશે આપણને? -1. અને 3 માંથી 1 જશે તો 2. એટલે કે આપણો ઉકેલ છે એ સાચો ઉકેલ છે. પછીનો જોઈએ આપણે q/4 + 7 બરાબર 5. અહીં પણ શું કરીશું? આ 7 છે એને બરાબરની બીજી બાજુએ લઈ જશું. જે નિશાની છે તેનાથી વિરુદ્ધ નિશાની આવશે. અહીં વત્તા છે તો બરાબરની બીજી બાજુએ શું થશે? ઓછા. એટલે કે q/4 બરાબર 5 - 7. 7 માંથી 5 જશે તો 2. 7 મોટી સંખ્યા છે જેની નિશાની ઓછા છે, એટલે કે q/4 બરાબર -2 મળે આપણને. હજુ પણ અહીં 4 છે એ છેદમાં છે. હવે કોઈ પણ પદ છે એ છેદમાં છે એટલે કે ભાગાકારમાં છે, એને બરાબરની બીજી બાજુએ લઈ જશું તો શું મળશે આપણને? ગુણાકાર. એટલે q બરાબર -2 × 4. 4 × 2 = 8 અને વત્તે ઓછે ઓછા, એટલે q બરાબર -8 મળશે. અહીં પણ ચકાસીએ આપણે. q ની જગ્યાએ -8 મૂકીશું આપણને તો જવાબ શું મળે? -2 મળશે, કેમ કે 8/4 એટલે 2 અને 7 માંથી 2 જશે તો 5. એટલે કે આપણો જે ઉકેલ છે કેવો છે? સાચો ઉકેલ છે. તમે તમારી જાતે જ છે તમે ગણેલો દાખલો છે એ સાચો છે કે ખોટો એ તમે ગણી શકશો. પછીનું સમીકરણ જોઈએ આપણે. 5/2x બરાબર -10. જો અહીં
આપણને સરવાળા કે બાદબાકીનું એક પણ પદ આપેલું નથી. એટલે આપણે શરૂઆતમાં શું કરીશું કે જે ભાગાકાર વાળું પદ છે ને એને બરાબરની બીજી બાજુ લઈ જઈશું. એટલે શું મળે આપણને? 5x બરાબર -10 ગુણ્યા 2. 2 બરાબરની ડાબી બાજુ ભાગાકારમાં હતું, જમણી બાજુ ગુણાકાર થશે. ગુણાકાર -10 ગુણ્યા 2 -20 એટલે 5x બરાબર -20. 5 છે હજુ અહીં ગુણાકારમાં છે, એને બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે ભાગાકાર થશે. એટલે x બરાબર -20 ભાગ્યા 5. 5 4 20, ઓછા નિશાની છે 20 ની, એટલે x બરાબર -4 છે. આપણો જવાબ મળી ગયો. અહીં પણ ચકાસીએ, x ની જગ્યાએ -4 મૂકીશું તો શું મળે આપણને? તો કે 2 2 4 ઉઠશે અને શું મળશે આપણને? -2. 5 ગુણ્યા -2 શું મળે આપણને? -10. એટલે કે આપણો ઉકેલ છે એ સાચો છે. પછીનું સમીકરણ જોઈએ આપણે. 5/2x બરાબર 25/4. જો સમીકરણ ગમે તેટલું મોટું થતું જાય છતાં પણ ગણતરીઓ તો આપણે જે 4 વસ્તુઓ શીખ્યા તેના પર જ આધાર રાખવાની છે. અહીં 2 ભાગાકારમાં છે, એને બરાબરની બીજી બાજુએ લઈ જશું તો શું થશે? ગુણાકાર. એટલે કે 5x બરાબર 25/4 ગુણ્યા 2. અહીં 2 અને 4 છેદ ઉઠશે એટલે અહીં શું વધશે? 2 વધશે. એટલે કે આપણને શું મળે? 5x બરાબર 25/2. આપણે કિંમત છે x ની જોઈએ છે, 5 અહીં ગુણાકારમાં છે, એને બરાબરની બીજી બાજુ મોકલી દઈએ આપણે. એટલે કે x બરાબર 25/2 ગુણ્યા 5. જો અહીં 5 ગુણાકારમાં હતો તો અહીં કઈ બાજુ આવી ગયો? તો કે ભાગાકાર. 5 ગુણ્યા 5 25, એટલે કે x ની કિંમત શું મળશે? 5/2. એટલે x બરાબર 5/2. હવે એક વસ્તુ ફરીથી યાદ અપાવીએ કે આ 5/2 છે એ કેવા પ્રકારનો અપૂર્ણાંક છે? શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે? અને જો અશુદ્ધ અપૂર્ણાંક હોય તો તેનું અતિ સંક્ષિપ્ત રૂપ શું મળે એ તમે નીચે જે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરીને મને જણાવજો. આપણે તો અહીં સુધી જ ગણતરી કરીએ છીએ, આનાથી આગળ ગણતરી પણ થઈ શકે છે, પરંતુ આપણે કરતા નથી. તમારે જવાબ આપવાનો છે કે આ 5/2 છે એ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક. અને જો અશુદ્ધ હોય તો એને શેમાં ફેરવવા પડે, કઈ રીતે ફેરવવા પડે અને છેલ્લો જવાબ શું આવે તે મને નીચે જે કોમેન્ટ છે તેમાં મને જણાવજો. આપણે પછીનું સમીકરણ જોઈએ. 7m + 19/2 બરાબર 13. જો અહીં એક સંખ્યા છે એ અપૂર્ણાંક છે અને બીજી છે પૂર્ણાંક છે, પરંતુ તો પણ કઈ વાંધો નહીં, આપણી પાસે તેને ઉકેલવાના રસ્તાઓ છે. આપણે 19/2 છે એને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ. એટલે કે અહીં વત્તા છે, બરાબરની બીજી બાજુએ કેવા થઈ જશે? ઓછા. અને જે 13 છે એના છેદમાં એક પણ સંખ્યા નથી, તો આપણે એના છેદમાં કોઈ પણ સંખ્યા ન હોય તો આપણે લખી દઈશું 1. હવે શું કરીએ આપણે? 1 અને 2 આ બંનેનો લસાઅ શું આવશે? તો કે 2. હવે આપણે સરવાળો કે બાદબાકી જ્યારે પણ અપૂર્ણાંકની કરવાની હોય ત્યારે હંમેશા છેદ સરખા કરવા પડે. અહીં છેદ સરખા કરવા માટે આપણે છેદનો લસાઅ લેશું. એટલે કે આ 13/1 ને ઉપર નીચે 2 વડે ગુણી દઈએ આપણે. એટલે કે 7m બરાબર 26/2 ઓછા 19/2. હવે જો બંને સંખ્યાના છેદ સરખા થઈ ગયા એટલે અંશનો સરવાળો કે બાદબાકી આપણે લઈ શકીશું. અહીં બાદબાકી છે એટલે બાદબાકી લેશું. એટલે કે 7m બરાબર 26 ઓછા 19/2. 26 માંથી 19 જશે. જો આ રીતની બાદબાકી જ્યારે પણ હશે ને ત્યારે શું કરવાનું? તો કે 26 માંથી 16 જશે તો 10. હવે આપણે 16 કાઢેલા છે ને, બાકીના કેટલા વધે છે? 3. એટલે 26 માંથી 19 છે એ શું મળશે આપણને? 7 મળશે.
26 માંથી 20 જાય તો 6, પરંતુ 19 છે. આ રીતે પણ ગણતરી કરી શકાય. કઈ રીતે? બરાબર ફરીથી સમજીએ. 26 માંથી 20 જાય તો શું વધે? તો કે 6 વધે. અહીં શું છે? 19, એટલે કે 7/2 વધે. અહીં 7 છે એ ગુણાકારમાં છે, એને બરાબરની બીજી બાજુએ લઈ જઈશું તો ભાગાકાર થશે. એટલે m બરાબર 7/2 ગુણ્યા 7. અહીં આ 7 અને 7 છે એ ઉડી જશે તો ઉપર શું વધશે? 0 વધશે કે 1 વધશે? 1 વધશે. તમે સાચા છો, કેમ કે ગમે ત્યારે ભાગાકારમાં ક્યારેય શૂન્ય જવાબ આવશે નહીં. એટલે કે m બરાબર 1/2, 1/2 છે આપણો જવાબ મળ્યો આપણને. અહીં પણ તમે m ની કિંમત છે એ આપેલા સમીકરણમાં મૂકી અને ચકાસી શકો છો કે આપણો જવાબ છે સાચો છે કે નહીં. મૂકતા શું મળે? અહીં આપણને 7 ગુણ્યા 1/2, એટલે કે 7/2. 7/2 બંનેના છેદ સરખા, એટલે 19 ને 20 ને 26, 26/2 એટલે 13, એટલે કે આપણો જવાબ છે સાચો છે. હવે તેના પછીનું સમીકરણ જોઈએ આપણે. 6z + 10 બરાબર -2. અહીં +10 છે અને બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે કેવા થઈ જશે? -10. એટલે કે 6z બરાબર -2 - 10. હવે જ્યારે પણ કોઈ પણ બે સંખ્યાઓ ની નિશાની સરખી હોય, બરાબર સમજો, જ્યારે પણ કોઈ પણ બે સંખ્યાની નિશાની સરખી હોય, સરખી એટલે સરવાળાની નિશાની હોય અથવા બાદબાકીની નિશાની હોય, ત્યારે હંમેશા સરવાળો થશે અને જે સંખ્યાઓની જે નિશાની હશે એ નિશાની છે એ આવશે. એટલે કે અહીં સરવાળો શું મળે આપણને? -12 મળશે. હવે અહીં જે 6 છે એ ગુણાકારમાં, બરાબરની બીજી બાજુ શું થશે? ભાગાકાર થશે. એટલે z બરાબર -12/6, 6×2=12. તો જવાબ કેવો આવશે? -2 જવાબ આવશે. શા માટે? તો કે 12 છે એ ઋણ સંખ્યા છે, એટલે z બરાબર -2 આપણો જવાબ થયો. અહીં મૂકીશું તો શું મળશે આપણને? 6 ગુણ્યા -2, 6×2=12. કેવા 12? -12 માંથી 10 જશે તો -2 મળશે. એનો મતલબ આપણે જે ઉકેલ શોધેલો છે એ ઉકેલ છે સાચો છે. એટલે કે તમે સમીકરણોના દાખલામાં તમારો જવાબ સાચો છે કે ખોટો એ તમે જાતે નક્કી કરી શકશો. આગળ વધીએ આપણે. પ્રશ્ન પહેલાનું પછીનું સમીકરણ જોઈએ. 3l/2 બરાબર 2/3. આ પ્રશ્ન બીજો છે, પ્રશ્ન પહેલો નથી. હવે 3l બરાબર 2/3 ગુણ્યા 2. શું કરેલું છે અહીં? તો કે અહીં જે છે આ 2 છે એ ભાગાકારમાં છે, બરાબરની બીજી બાજુ જશે તો ગુણાકાર થશે. એટલે કે 3l બરાબર 2/3 ગુણ્યા 2. એટલે કે 3l બરાબર, હવે જો આપણે અપૂર્ણાંકોના ગુણાકાર શીખી ગયા છે. અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર, એટલે 2 2 4, 4/3. પરંતુ આપણે કિંમત l ની જોઈએ છે. અહીં 3 છે એ વધારાની સંખ્યા છે, એને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ. અહીં ગુણાકાર, બરાબરની બીજી બાજુ ભાગાકાર થશે. એટલે કે l બરાબર 4/3 ગુણ્યા 3, એટલે l બરાબર 4/9. અહીં પણ અપૂર્ણાંક આવેલો છે. આ અપૂર્ણાંક પણ કેવા પ્રકારનો છે એ મને નીચે જે કોમેન્ટ છે એ કોમેન્ટમાં જણાવજો. પછીનું સમીકરણ જોઈએ આપણે. જે અહીં 1 નથી પરંતુ I છે. જે 2b/3 -5 બરાબર 3. અહીં -5 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ. જો કઈ રીતે કઈ સંખ્યાને લઈ જાવી? તો કે એના માટે એક સાદી વસ્તુ યાદ રાખવાની કે આપણે ચલ છે, ફક્ત ચલ વાળું પદ છે એ બરાબરની કોઈ પણ એક બાજુ પર રહે એ રીતના પ્રક્રિયાઓ કરવાની છે. એટલે અહીં જો
2b/3 માં ચલ b છે એટલે કે આપણે એને બોલાવશું નહીં, પરંતુ -5 ને બરાબરની બીજી બાજુ લઈ જશું એટલે કે આપણને શું મળશે? 2b/3 બરાબર 3 + 5. જો -5 બરાબરની બીજી બાજુએથી આ બાજુ આવ્યા તો -5 ના કેવા થઈ ગયા? +5 એટલે કે 2b/3 બરાબર 8. હવે બીજી શું પ્રક્રિયા કરીશું તો કે અહીં 2/3 વડે ગુણાકાર છે એટલે પ્રથમ આપણે 3 છે એને બરાબરની બીજી બાજુ લઈ જઈએ. 3 અહીં ભાગાકારમાં એટલે બરાબરની બીજી બાજુ ગુણાકાર એટલે કે 2b બરાબર 8 ગુણ્યા 3. 8 3 24 એટલે કે 2b બરાબર 24. જો આ ગુણાકાર છે એ શરૂઆતમાં આપણે આ રીતે ગુણાકાર કરીશું, પરંતુ જેમ જેમ આપણે દાખલા ગણીશું એમ ગુણાકાર નહીં કરીશું, પરંતુ આ જે પદ છે આપણે તેને એમને રહેવા દેશું. શા માટે? તો કે તો છેદ ઉડાડવા છે સહેલા પડે. હવે અહીં જે 2 છે એ ગુણાકારમાં છે એને બરાબરની બીજી બાજુએ લઈ જશું એટલે ભાગાકાર એટલે b બરાબર 24/2. હવે જો આપણે આ જ સંખ્યા એમ રાખી હોત આપણે 8 ગુણ્યા 3 ના છેદમાં 2 આપણે ગુણાકાર કરેલો ન હોત તો 2 4 8 ફટાફટ છેદ ઉઠશે. અહીં આપણે ભાગાકાર કરવો પડે અને 4 3 12 એટલે આપણને સીધો જવાબ શું મળશે? b બરાબર 12 મળશે, 8 મળશે. શું મળ્યું આપણને? 8 ન મળે, અહીં 12 મળશે. 24/2 એટલે અહીં 12 મળશે, 8 નહીં મળે, 12 જવાબ મળશે આપણને. 12 આ જવાબ અહીં મૂકી જોઈએ આપણે. અહીં 12 મૂકતા શું મળે આપણને? 3 4 12, 4 2 8, 8 માંથી 3 જશે, 8 માંથી 5 જશે તો 3 એટલે કે અહીં જવાબ શું મળે આપણને? 12 મળશે. b બરાબર 12. અહીં જે 8 છપાયેલા છે એ ખોટા છે, પરંતુ શું જવાબ મળે આપણને? 12 જવાબ છે આપણને મળશે. હવે આગળ વધીએ આપણે આ જ પ્રશ્નમાં, આગળ વધીએ આપણે આ જ પ્રકરણમાં. હવે જોઈએ પ્રશ્ન બીજો. થોડાક જે સમીકરણો છે એમાં થોડોક છે એ કંઈક ને કંઈક ફેરફાર છે આવે છે. કેવું આવે છે જોઈએ. પ્રથમ સમીકરણ આપણને આપેલું છે કે 2 x + 4 બરાબર 12. હવે જો આ રીતના જ્યારે પણ સમીકરણ હોય ત્યારે સૌથી પહેલા છે આપણે કૌંસને ખોલવો નથી. ફરીથી યાદ અપાવો, આ રીતના જ્યારે પણ હશે ત્યારે આપણે કૌંસને છે એ ખોલશું નહીં, પરંતુ પહેલા જે કૌંસ સાથે જે ગુણાકાર અથવા ભાગાકારમાં જે પદ છે એને આપણે દૂર કરીશું. અહીં 2 ગુણાકારમાં છે એને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ એટલે x + 4 બરાબર 12/2. 12/2 એટલે 2 6 12 એટલે કે x + 4 બરાબર 6 મળે આપણને. હવે 4 ને બરાબરની બીજી બાજુએ લઈ જશું તો ઓછા થઈ જશે એટલે કે x બરાબર 6 ઓછા 4 એટલે x બરાબર શું મળે આપણને? 2 મળે. શું અહીં પણ તાળો શક્ય છે? તો કે હા. કઈ રીતે? x ની જગ્યાએ 2 મૂકીશું એટલે 4 ને 2 6, 6 2 12 એટલે આપણો જવાબ છે એ સાચો છે. પછીનો દાખલો જોઈએ આપણે, પછીનું સમીકરણ. 3 n ઓછા 5 બરાબર 21. અહીં પણ એ જ કરીશું. આપણે કૌંસ છે એ ખોલશું નહીં, પરંતુ 3 ને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ એટલે ભાગાકારમાં જશે એટલે n ઓછા 5 બરાબર 21/3 એટલે કે 3 7 21. હવે ઓછા 5 ને બરાબરની બીજી બાજુએ લઈ જશું એટલે કે n ઓછા 5 બરાબર 7. ઓછા 5 ને બીજી બાજુ એટલે કે +5 એટલે કે n બરાબર 7 + 5 એટલે કે n બરાબર 12. અહીં પણ n બરાબર 12 મૂકીશું તો 12 માંથી 5 જશે તો 7 અને 7 ગુણ્યા 3 એટલે શું મળે? 21 એટલે કે અહીં પણ આપણો જવાબ છે સાચો છે. તમે તમારી જાતે તમારો જવાબ છે એ તમે ચકાસી શકશો. પછીનું જોઈએ સમીકરણ આપણે. 3 n ઓછા 5 બરાબર ઓછા 21. જો અગાઉના સમીકરણમાં +21 હતું, અહીં ઓછા 21. જો બહુ નાના નાના ફેરફારો છે. અહીં પણ આપણે 3 છે
એને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ એટલે કે n ઓછા 5 બરાબર ઓછા 21/3. અહીં પણ ભાગાકાર 7 આવશે, પરંતુ 21 ની નિશાની ઋણ છે એટલે આપણો જવાબ છે એ ઓછા 7 મળશે એટલે કે n ઓછા 5 બરાબર ઓછા 7. હવે ઓછા 5 ને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ એટલે કે વત્તા 5 થઈ જશે એટલે કે n બરાબર ઓછા 7 વત્તા 5. હવે જ્યારે પણ કોઈ પણ બે પદની નિશાની, થોડી વાર પહેલા આપણે સમજેલું કે બે પદની નિશાની સરખી હોય એટલે કે બે પ્લસ હોય કે બે માઇનસ હોય, બે ધન હોય કે બે ઋણ હોય, તો હંમેશા સરવાળો થાય, અને જ્યારે વિરુદ્ધ નિશાની હશે ત્યારે હંમેશા બાદબાકી થશે. એટલે કે 7 ઓછા 7 વત્તા 5 એટલે બાદબાકી. 7 માંથી 5 જશે તો 2, અને જે મોટું પદ હોય તેની નિશાની આવશે. મોટું પદ અહીં 7 છે, 7 ની નિશાની ઓછા છે એટલે કે n બરાબર ઓછા 2 મળશે આપણને. હવે ઓછા 2 કિંમત અહીં મૂકીએ તો ઓછા 2 ઓછા 5 એટલે ઓછા 7, અને ઓછા 7 નો 3 સાથે ગુણાકાર ઓછા 21 એટલે કે આપણો જવાબ સાચો છે. પછીનું જોઈએ આપણે ઓછા 4 ના કૌંસમાં 2 વત્તા x બરાબર 8. અહીં પણ કૌંસ છે આપણે શરૂઆતમાં નહીં ખોલીએ, પરંતુ ઓછા 4 ને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ એટલે કે 2 વત્તા x બરાબર 8 ના છેદમાં ઓછા 4. હવે જ્યારે ભાગાકાર જ્યારે પણ કરીએ ત્યારે અંશ અથવા છેદ બંનેમાંથી એક પદ જો ઓછા હોય તો આપણો જવાબ છે ઓછા મળશે, અને બંને પદ જો ઓછા હોય તો આપણો જવાબ છે ધન મળશે. એટલે કે અહીં ભાગાકાર કરીશું તો 4 2 8, પરંતુ અહીં છેદ છે એ ઋણ છે એટલે ઓછા 2 આપણને જવાબ મળશે. એટલે કે 2 વત્તા x બરાબર ઓછા 2, વત્તા 2 ને બરાબરની બીજી બાજુ લઈ જઈશું એટલે ઓછા 2 એટલે કે x બરાબર ઓછા 2 એટલે કે ઓછા 4. શા માટે ઓછા 4? તો કે અહીં આપેલા બંને પદની નિશાની સરખી છે, અને સરખી નિશાની હોય ત્યારે હંમેશા સરવાળો થાય. અહીં પણ તાળો મેળવવાનો રહી ગયો, ઓછા 4 અહીં મૂકીશું તો 2 ઓછા 4 એટલે ઓછા 2 ગુણ્યા ઓછા 4 શું મળે આપણને? 8 મળશે આપણને. ઓછા 2 અહીં જો ફરીથી જોઈએ આપણે, અહીં x બરાબર ઓછા 4 મૂકીશું તો શું મળે આપણને? 2 ઓછા 4 એટલે ઓછા 2, 4 2 8, અને ઓછે ઓછે વત્તા એટલે કે આપણે વત્તા. અહીં પણ આપણો જે દાખલો છે સાચો છે. આગળ સમીકરણમાં વધીએ આપણે. પછીનું છે તો કે 4 ના કૌંસમાં 2 ઓછા x બરાબર 8. જો અગાઉના દાખલામાં અહીં નિશાની કેવી હતી? ઓછા હતી. અહીં નિશાની છે વત્તા છે. અહીં પણ આપણે પ્રક્રિયા તે જ કરીશું એટલે કે 2 ઓછા x બરાબર 8 ના છેદમાં 4. 8 ના છેદમાં 4 એટલે શું મળશે? અહીં 4 2 8. અહીં 2 છે એને બરાબરની બીજી બાજુએ લઈ જશું એટલે શું મળે? 2 ઓછા x બરાબર 2 એટલે કે ઓછા x બરાબર 2 ઓછા 2. જો અહીં જે ચલ છે એની નિશાની ઓછા આવી છે, અહીં 2 માંથી 2 જશે તો 0 એટલે કે ઓછા x બરાબર 0. પરંતુ અહીં શૂન્યની જગ્યાએ જો કોઈ પણ સંખ્યા હોત તો આના પછીનું જે સ્ટેપ છે એમાં શું આવે એ જોઈએ આપણે. ધારો કે અહીં જે છે અહીં 3 મળ્યા આપણને. આપણે ઉદાહરણ લઈએ, 3 ઓછા 2 એટલે કે 1 મળે. ઓછા x બરાબર 1 મળે. જો આ રીતનો જ્યારે જવાબ મળે ત્યારે x ની કિંમત કઈ રીતે શોધીશું? તો કે આ જે ઓછા નિશાની છે એને બરાબરની બીજી બાજુએ મોકલી દઈશું, અથવા તો બંને બાજુ ઓછા 1 વડે ગુણાકાર કરીશું એટલે x બરાબર ઓછા 1. અહીં તો શૂન્ય સંખ્યા હતી એટલે કે નિશાનીનો સવાલ નથી, પરંતુ સંખ્યા હોય ત્યારે તો કે જ્યારે પણ ઓછા નિશાની વાળો ચલ મળે આપણને ત્યારે જે સામેનો જે જવાબ જે મળે એની નિશાની છે આપણે વિરુદ્ધ કરી દેવાની. વત્તા હોય તો ઓછા થશે અને ઓછા હોય તો વત્તા થશે. આ વાત ખાસ ધ્યાન રાખજો. આ થયા પ્રશ્ન બીજાના 5 પ્રશ્નો. હવે પછીના વિડીયોમાં બાકીના જે દાખલાઓ છે, આ સ્વાધ્યાય 4.3 છે એના બાકીના દાખલાઓ છે એ આપણે ગણીશું.
ત્યાં સુધી તમારે તો ગણતરીઓ ચાલુ રાખવાની છે. અને હજુ સુધી જો તમે મેથ સાયન્સ કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ બટન દબાવજો. અને જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.